ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે અમારે આબુમાં બીજો દિવસ અને ઓલા લોકો નાહીને કમ્પ્લીટ થાય છે. હું કમ્પ્લીટ થઈ ગયો અને હવે જવાના છે એ કરવા, મતલબ બોટિંગ કરવાનો ટાઈમ અત્યારે હશે તો જશું, નકર બપોર પછી. પણ તમે કન્ટિન્યુ રહેજો. ઓલા લોકો હજી રેડી થાય છે, પિનલ ને એ સંજયભાઈની, અને હું ફાઇનલી પેકઅપ કરી દીધું છે. અને ઠંડીના રક્ષણ માટે કોટ ને મફલર ને એવું ચાલુ કરી બેગ લઈને નીચે ઉતરવી છે. અને ઓલા લોકો પાછળ આવે છે. ચેકઆઉટ કરી દીધું છે અને હવે જઈએ છીએ એકાદું લોકેશન લઈ. અહીંયા અત્યારે મૂકવું અને ઓલા લોકો આવે છે. બહુ ઠંડી છે, બહુ જ ઠંડી એટલે વાત જવા દો. આવી ગયા છે કમ્પ્લીટ કરીને. કેવી કૃષ્ણા ભક્તિ ઠંડી કેવી? બહુ ઠંડી છે. થર્મલ પહેર્યું છે, કપડાં પહેર્યા, સ્વેટર પહેર્યા, તો આ ઠંડી સહન નથી થતી. લાવ પર્સ. પિનલ ને બધા રેડી થઈ થઈને ચેકઆઉટ કરી દીધું છે. અને સંજયભાઈ એક બાકી છે, આવે એટલે ગાડીની ચાવી ક્યાં ગઈ? અરે લેવા છો, લાવો હાલો મૂકી દઈ અંદર. પેલા પેક તો કરી દી, બધું કન્ફર્મ તો કરી નાખ. હાલો બેગ ને એવું આમાં મૂકી દઉં. લાવાય મારે પાસે લાવો એનો નાસ્તો, મતલબમાં થોડોક જોઈએ ક્યાં કેવો સારો છે. સંજયભાઈ સરસ્વતી આજ હતી ને કાલે? હા સરસ્વતી કાલે આપણે આવે વાતાવરણ તો સૂર્ય નથી ઉગ્યો છે. હજી કાંઈ સૂર્ય બુર્ય કાંઈ દેખાતું નથી, વાદળા દેખાય છે. ટાઈટ તો ભૂકા કાઢે. અમે વાતે હતા ઠંડા પાણી અમે લઈને તો તડકે શેપશું પણ નહીં. ઠંડા પાણીએ નાયા પણ વાત જવા દો. નાસ્તો સંજયભાઈ આવી ગયો છે, નાસ્તો કરી લઈએ. આ લોકો તો ખાવા બહુ ભૂખ લાગી છે. ભૂખ લાગી ને તો ખાવા મળ્યા છે. લીંબુ નાખવું પડે. બહુ સારી છે, બહુ એક નંબર. લીંબુ ડાલવું પડે. તો ફાઇનલી નાસ્તો કરીને ફ્રેશ મતલબમાં રેડી થઈને નીકળી ગયા છીએ ગૌમુખ. હે 15 સેકન્ડ. ગૌમુખ પર આવી ગયા છીએ, પણ મતલબમાં થોડુંક ઉપર હાલીને જવાનું છે. કૃષ્ણા ભાભી ઠંડી કેવી છે? થોડીક વધારે છે. એવું છે. મારા માટે વધારે. હવે પિનલ શું કહેતી હતી ઓલું ગૌશાળા વાળું? અહીંયા ગૌશાળા છે. પાછળ વહી ગઈ હવે તો. હા ના, પાછળ વહી ગઈ. ત્યારે રેકોર્ડનું દબાવ્યું પણ રેકોર્ડ થયું નહોતું, એટલે ફરીથી શૂટ કર્યું. ત્યારે મને બેને સાથે થોડુંક બાકી છે. હવે કેવું લાગ્યું તને કાલ કરતા? બહુ ડિફિકલ્ટ લાગ્યું. બહુ હાર્ડ છે, બહુ હાર્ડ છે. અહીંયા સુધી ગાડી આવે એમ નહોતી, એટલે ચડવું જ પડે એમ હતું. હે હજી કૃષ્ણા ભાભી તો પાછળ હાલે આવે છે અને મેં ચડી ગયા. આવી ગયું ને? બસ બસ એટલું જ છે. થોડુંક જ છે. અહીંયા આવી ગયું, ગેટ આવી ગયો છે. કેટલે જવાનું છે? જો પિનલ નીચે. ઉપર ચડીને પાછો નીચે ઉતરવાનું છે. શું પ્રોબ્લેમ હતો? એ ઓલા 50 રિઝર્વેશન રાય કરીને કીધું 50. હા આપણે કાલ પડ્યા ને એ 12 માં 12 માં પડ્યા છે. તો આજે તમે દેખાય છે ને ઉતરતા હતા અત્યારે હેલા કોઈ આવશું ને. હા ચડવામાં પાછા બહુ કેવરા હશે, આપણું ફ્યુચર કેવા ઉતરી જાય છે. જો ચડવું ગમે ને ચડવું હંમેશા થોડુંક કઠિન હોય છે, પણ સારું. ઉભા રહ્યો કૃષ્ણા ફરી જાવ.
હા હા થાક લાગી ગયો, બહુ લાગી ગયો. કાલે આવું દાદર ચડવા ઉતરવાનું અમે કેન્સલ રાખ્યું હતું, કેમ કે કાલ આખી નાઇટ જાગ્યા, પછી આબુ પહોંચ્યા, ઓલા અંબાજી પહોંચ્યા, પછી આવ્યા આબુથી બહુ થાક હતો એટલે કાલે નોર્મલ જે એના જે ઓલા હતા સ્થળ એ લઈ લીધા. અને આજના બીજા દિવસે મતલબ આજના દિવસે આવી રીતનું રાખ્યું છે. ઉતરવા ચડવાનું વધારે છે આજ, અને થાક તો તોય લાગ્યો છે. એ ફાઇનલ છે. હા ચડી ગયો છે. પિનલ લઈ ત્યાં નીચે બેસી ગઈ છે. હજી ઉતરવી જ છે. પછી પાછું આનું આ ચડવાનું છે, બહુ વાર લાગવાની છે. ચડવામાં તો બહુ થાક લાગવાનો. પિનલ થાકી ગઈ. તો ફાઇનલી હવે ગૌમુખ મંદિરે પહોંચી ગયા છીએ, અને કંઈક આવી રીતનો વ્યૂ છે. થોડોક સ્ટેપ બાકી છે ઉતરવાના, અને પિનલને કૃષ્ણા ભાભીની પોગી ગયા નીચે. હું સંજયભાઈ પાછળ છે. અને તમે જુઓ, બસ આવી ગયું ગૌમુખ તીર્થ. રેડી. બસ પહોંચી ગયા આપણે ગૌમુખ. ગૌમુખે દર્શન કરી લીધા ગૌમુખના, અને ફોટોગ્રાફી પણ કરી લીધી. હવે થોડાક પાછું ઉપર જવાનું છે એટલે થોડોક થાક રેસ્ટ માટે મતલબ બેસી ગયા છે થોડીક વાર. પિનલ ને સંજયભાઈની ફોટોગ્રાફી થોડીક ધીમી. હા નીચે હવે કાંઈ નથી, નીચે નથી જવું, નીચે થાકી ગયા છીએ. હવે પાછું અહીંથી ઉપર ચડવાનું છે, અને આવી રીતનું છે. બીજા લોકેશન ઉપર જઈશું હવે. પાછું નક્કી કર્યું નીચે જવાનું છે ને. નીચે પાછું હજી એક મંદિર છે, અને હું પિનલ પાછા નીકળી ગયા છે. સંજયભાઈની આગળ વહી ગયા છે, અને મંદિર હજી એક મંદિર છે એટલે દર્શન કરી લઈએ. હવે આવ્યા જ છીએ તો પછી નીચે ઉતરી જઈએ, અને પછી પાછા ધીમે ઉપર ચડશું. વાગી ગયા છે 12 બપોરના. જમવાનું તો કાંઈ બહુ ટેન્શન નથી. આપણે અહીંયા ગુજરાતી ખોડિયાર હોટલ, મતલબ ખોડિયાર કાઠિયાવાડી ઢાબા જ હતું ને. હા કાલે બપોરે ત્યાં જમવા તો બહુ મજા આવી, એટલે આજે ત્યાં જ જમવાનું છે. અને આવી રીતનું કાંઈક છે. નીચે હજી કાંઈક મંદિર છે, પણ થોડીક વાર તો આ બધી હતી 1973 વખતની, મતલબ ત્યારે આંધી શિલ્પ કરી હોય એવડી મૂર્તિ, અને એવી રીતનું છે. તો આ હતું નીચે મંદિર. નીચે મંદિરના દર્શન કરી લીધા, બહાર રહી. હવે પાછું ચડવી છે. જેવી રીતે જેટલી સ્પીડમાં ઉતર્યા ને એટલા સ્લો ચડવામાં છે. હાફી ગયા છે. સંજયભાઈ થોડાક ધીમે હા ખાઈને આવે. ઓલા લોકો તો થોડાક આગળ વહી ગયા છે. પિનલની બહુ થાક લાગે. એ લોકોએ બેસી ગયા છે આગળ, પણ નહીં આમાં નહીં બતાય. હા દાદર ચડ્યા ત્યાં થાકી ગઈ. 290 કેટલા હાડ છે એમ જોવો તો ખરા. 290 માં કેટલી વાર પોરો ખાધો તો પૂછો. 10 વાર. કેટલી વાર? 10 વાર પોરો ખાધો છે. હાલ કેમ પહોંચાશે તુષાર? ખરેખર બહુ થકાઈ ગયું છે. ધીમે જાય ઉપર.
વાગ્યા છે 1:45 થવામાં 10 મિનિટની વાર છે. અહીંથી ઉપર જઈને પછી હવે જમવું જોશે એવું લાગે છે સોયામાં તો. બરાબર છે. તડકોય તે હવે તો થોડોક લાગવા મળ્યો. હવે ઉપર ચડાઈ જાય તો સારું. દૂર નગરી બડી દૂર નગરી. 50 દાદર ચડવી નથી હાફી જઈ છે. થાક લાગે છે. અને પિનલ દાદર ગણતી કેટલા દાદર ગણાના? 600 દાદર ગણાના છે. હજી ગણતા ઉપર હાલવાનું છે. હાલો પિનલ. ખરેખર બહુ થાક લાગ્યો. સંજયભાઈની હામાં બતાણા છે હવે. કેટલા થયા? 814 થયા. અને હવે ચડી ગયા છે સામે ગેટ બતાણો તો એ અમને એમ થયું કે ના હવે ચડી ગયા. સંજયભાઈ હજી ઉપર પાછા ચડી ગયા છે. હા હવે આરામ મળશે. હજી થોડુંક ગાડી સુધી પહોંચવાનું છે. કૃષ્ણાભાઈ બેઠા છે. હે ચડવાનું હોય ત્યાં નહીં જવાનું. ચડવાનું હોય ત્યાં નહીં જવાનું ને. થાકી ગયા કા ખરેખર. પતી ગયું. હા હે સંજયભાઈ નીચે ઉતારવામાં સ્ટેપ છે. ત્યાં વાંધો નથી. નીચે આખું મંદિર છે ને ત્યાં વાંધો નથી. પછી ચડવામાં ભીડ પડે. 814 દાદર છે ને દાદર બહુ આગળ હતું. એટલે ઉતારવામાં સારું પડશે. તો ઉતરી ગયા છીએ અને હું થોડુંક શૂટ કરવા માટે થોડોક પાછળ હતો અને આગળ કૃષ્ણા ભાભી ને પિનલ ને સંજુભાઈ ને બધા ઉતરી ગયા. અને અહીંયા બહુ મસ્ત નાની અમથી અને સારી એવી ગૌશાળા છે. તો પિનલ ને અહીંયા આવી ગયા. ગૌમુખે જઈએ એવા અને થાકી બહુ થાક લાગી ગયો. હે થાકનો નહીં આખો વિડીયો તો એવડો મોટો આવવાનો છે. થાકનો વધારે આવશે. હા થાકનો તો આવવાનો. અત્યારે હવે જઈએ છીએ ગવર્મેન્ટ મ્યુઝિયમે. અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને મ્યુઝિયમ ઉપર જઈએ છે. થોડુંક દૂર છે 200 મીટર જેવું. પાર્કિંગ મળી ગયો એટલે ગાડી પાર્ક કરી દીધી. નગર પછી અહીંયા ગાડી પાર્ક કરવામાં બહુ કેવર આવે છે એટલે થોડાક હાલીને ગયા જઈએ. આ લોકો બે આવે છે પાછળ અને સંજયભાઈ આગળ છે. હવે મ્યુઝિયમમાં જઈએ છે. ગવર્મેન્ટ મ્યુઝિયમ નામ છે. હવે જોઈએ અંદર કેવું છે કે શું છે. ત્યાં શૂટ કરવા દેતા છે તો વિડીયો બતાવશું, નગર તો નહીં. લેકવ્યુ પર પહોંચી ગયા છીએ પણ લેકવ્યુ અંદર મતલબમાં બોટિંગ નથી કરવાનું કારણ કે બહુ ઠંડી બહુ લાગે છે. આ પરાયણે મતલબમાં વિડીયો ઉતારવા હાટો કોટ ને એવું ઉતારી દીધું છે. અને આયા ભાઈ સંજયભાઈની ફોટોગ્રાફીની સેલ્ફીને એવું ચાલુ કરી દીધું છે. ઠંડો પવન બહુ છે. બતાવો બોટ બતાવી દીધું ના બોટિંગ ને એવું ઘણું બધું આમાં અંદર કરે છે. અમુક કરે છે. તો આવી ગયા છે થોડીક ખરીદી કરવા માર્કેટમાં અને પિનલ જોવે છે અહીંયા મોજડી ને એવું. માર્કેટમાં ખરીદી માટે આવી ગયા ને ખરીદી કરી લીધી છે પિનલે. ચપ્પલ ને એવું મમ્મીનું, માયાનું, બેનનું ને એનું બધાનું. ને આ માર્કેટ અંદર માર્કેટ મયુરભાઈ હું સંજયભાઈની ઉપર છે અને અમે માર્કેટમાં આટા મારવી છીએ.
હવે જઈ રહ્યા છે તોડ રોક થોડોક છે પણ પાછા પાછા આ લોકો જો શું કહેશો પિનલ કાલ કામ કર્યા જેવા નહીં રહેવા જો. થોડાક જ છે તોડ રોક નામ છે પણ આપણને તોડી નાખશે એવું લાગે છે. દાદર સડાવીને તોડી નાખવાના છે. હવે આ છેલ્લું ઓલું છે પછી નીકળી જવાના છે સુરત જવા. વાગી ગયા છે 4:15. અહીં બેસી ગયા છે. ઉપર વ્યૂ જોવાનો છે. ઉતરજે. અહીંયા સ્ટેપ જ કંઈક અલગ પ્રકારના છે જુઓ. બહુ ભંગાર દાદર છે. જોજે ધ્યાન રાખજે. છેલ્લો નંબર છે આ દાદર. પિનલ અહીં જોજો. જો મારું ચપ્પલ હલવાઈ ગયું. ચપ્પલ મારું હલવાઈ ગયું તું ઓલામાં પથ્થરના ઓલામાં. કાંઈ નહીં હવે તો નીચે જઈને ગાડીએ જવાનું છે એટલે ઘણું બધું જે હાલવાનું છે. અને પાછળ સંજયભાઈની આવે છે બે થોડીક ડિસ્કસ કરતા આને તો તાણ કરીએ મારો પાટણ જવું છે ના પડે. કોણ તમે પાટણ જાત માં હાટુ પટોળા લેતા આવું છો ને? પકોડા ને તું કીધું પકોડા લેતા હું પકોડા પૈસા નથી. પકોડા હું ઘરે બનાવીને ખાઈ લઈ. પટોડા હું તને કાંઈથી બરોડામાં જ લઈ દઈ. ના પાટણ થી લેતા આવું છું. પાટણથી પટોળા મગાવે છે પણ સંજયભાઈ એવું કહે છે કે પકોડા લેતા હોય, પટોળા નહીં લાવું. પટોડા લાવીને તો હપ્તા બાઉન્સ થાય. બરાબર છે. અત્યારે તો આપણે ઈ જ જોવાનું હોય ને. અને આગળ પિનલ જાય છે છમછમ કરતી. ચટપટી ખાવી છે ને પિનલ તાર? ચટપટી અહીંયા જો આવી ગઈ છે ચટપટી. કેમ થયું કૃષ્ણા ભાભી લઈ લીધી કે ચટપટી ખાવાની છે જો બનાવે છે. ઓકે. दीदी सब मिक्स वेज बनाओ? नहीं ओनली चटपटी ही बनाना. ચટપટી આ સાઈડ બને છે પણ ઘડીક ખમાણું નહીં એટલે પાઇનેપલ ચાલુ કરી દીધું છે. આ તો સ્ટાર્ટર કહેવાય. તો આ લોકોને ચટપટી ને એવું મળી ગયું છે એટલે જો સાઈડમાં બેસી ગયા છે. એકવાર સાકી જાવ તો બીજી બનાવીને તો કહી દેવું તો વાર ન લાગે. હા એકમાં ટેસ્ટ કરશે. હે એકમાં ટેસ્ટ કરશે. એકમાં ટેસ્ટ કરશે. એક ભેળ બની ગઈ. ચટપટી માં બીજું શું હોય? આ હોય સારું છે. ચટપટી કો એમાં પિસ્તા વાગ્યા છે 7:30 અને સુરત જવા નીકળી ગયા છે. વચ્ચે જમી લીધું અને અહીંયા અમારી ગાડી પડી છે થોડાક ફ્રેશ થવા માટે. અને બસ આજનો વિડીયો આટલો રહેશે. આ હતી અમારી આબુની ટ્રીપ. તો બસ આ હતો આજનો વિડીયો અને હવે અહીંયા પૂરો કરીએ. લાઈક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.